દાહોદની ડોકી ખાતે આવેલી સબજેલમાં પણ આદિવાસી સમાજના કેદીઓ છે, ત્યારે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ એમ.એલ. ગમારાએ આ કેદીઓ પણ ઉજવણીથી વંચિત ન રહી જાય તે માટે સબજેલમાં સૌપ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી સાથે રક્ષાબંધન પર્વની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જેલ પરિસરમાં આદિવાસી કેદીઓ પરંપરાગત આદિવાસી પોશાકમાં સજ્જ થઈ પરંપરાગત તીરકામઠા સાથે આદિવાસી ઢોલના તાલે આદિવાસી નૃત્ય ઉપર ઝૂમી ઉઠ્યા હતા। સાથે જ કેદીઓએ ભગવાન બિરસા મુંડાની અંગ્રેજો સાથેની લડાઈને પ્રસ્તુત કરતું એક નાનું નાટક પણ રજૂ કર્યું હતું। આજે કેદીઓના ચહેરા ઉપર કંઈક અલગ જ ચમક જોવા મળી રહી હતી। હર્ષોલ્લાસ સાથે સબજેલમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે સવારે અમારા બંદીવાનો ને એક પ્રકૃતિપુંજક અહીંના મોટાભાગના બંદીવાનો અમારા પ્રકૃતિપુંજક સમાજમાંથી એટલે કે આદિવાસી સમાજમાંથી આવતા હોય અને અહીં હવે આ જિલ્લો પણ આદિવાસી માટે મુખ્ય જિલ્લો છે, એટલે મને પણ વિચાર આવ્યો કે ચાલો આપણે પણ એક આજે ભગવાન શ્રી બિરસા મુંડા સાહેબની 150મું જન્મ જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે મારી જેલમાં પણ હું આવો એક દિવસ આજે વિશ્વ આદિવાસી દિવસ છે એની ઉજવણી કરીએ। એમાં અમારા બંદીવાનોએ અમારા સ્ટાફવાળાએ અતિ ઉત્સાહથી ભાગ લીધેલ છે અને આજે અમે આ મહાનુભાવન સાથે જે પ્રકૃતિપુંજક સમાજ છે તેનો મેન રાસ ટીમલી રાસ અને નાનું એવું નાટકનું રૂપાંતર કરી અને એને રજૂઆત કરેલ છે। સમાજને એક સારી છાપ ઊભી થાય તે માટે કે પ્રકૃતિપુંજક પણ એક દેશભાવનાવાળો સમાજ આદિકાળથી છે। આજે 9 ઓગસ્ટ અને વિશ્વ આદિવાસી દિવસ। આજના દિવસે ગુજરાત સરકારે 150મી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ વર્ષ તરીકે પણ ઉજવવાનું નક્કી કર્યું છે। ત્યારે આજે દાહોદ સબજેલ ખાતે ગમારા સાહેબ, ડિંડોર સાહેબ અને ગામના સરપંચશ્રી પણ અને તમામ બંદીવાનો ભાઈઓને પણ આજે મળવાનો શુભ અવસર મળ્યો અને તેઓએ પણ ભગવાન બિરસા મુંડાનું એક પાત્ર ભજવ્યું। આગળ ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજો સામે કઈ રીતે લડ્યા હતા અને હક અધિકારો અપાવવા માટે લડત ચલાવી હતી એનું એક સરસ પાત્ર ભજવ્યું। એ પાત્ર થકી કદાચ બધાને પ્રેરણાઓ પણ મળશે કે ભગવાન બિરસા મુંડા કઈ રીતે લડ્યા હતા। અને આજે આ દિવસ એક શુભ દિવસ પણ છે, રક્ષાબંધન પણ છે। રક્ષાબંધનની પણ શુભેચ્છાઓ અને ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ વર્ષ ઉજવાય છે ત્યારે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને અહીંયા આગળ ડિંડોર સાહેબ, ગમારા સાહેબ જે સરસ બંદીવાન ભાઈઓ માટે અલગ અલગ કાર્યક્રમો કરે છે એટલે એમને પણ શુભેચ્છાઓ અને તમામ બંદીવાન ભાઈઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ।